નમસ્કાર. ગુજરાતી વાર્તાઓની યુટ્યુબ ચેનલ વાચિકમ ગુજરાતી પર આપ સૌનું સ્વાગત છે. આ ચેનલ પર આપણે પ્રાચીન અને અર્વાચીન બંને વાર્તાઓનો સમાવેશ કરીએ છીએ. આજે ડોક્ટર નિલેશ ઠાકોર જે નીલના ઉપનામથી લખે છે એમની એક વાર્તા છે વિયોગ સંયોગ. આ વિયોગ સંયોગ એ વાર્તાનું આજે વાચિકમ કરવાનું છે. શર્વિલ, ઉઠી જાઓ. જુઓ, સવારના 7:30 થઈ ગયા. તમારે હોસ્પિટલે જવાનું મોડું થશે. રસોડામાં રસોઈ બનાવતા બનાવતા નિર્મિકાએ બૂમ મારીને બેડરૂમમાં સૂઈ રહેલા પોતાના પતિને ઉઠાડતા કહ્યું. શર્વિલ પણ હોશિયાર હતો. આમ બૂમ પાડ્યે થોડો ઉઠી જવાનો. એ જાણતો હતો કે પોતે નહીં જાગે તો નિર્મિકા નજીક આવીને પોતાની બંગડીઓની ખનકથી બેડરૂમમાં આવી તેને જગાડશે. હવે જલ્દી તૈયાર થાઓ, તમારે હોસ્પિટલ જવાનું મોડું થશે. બસ આવા જ સંવાદ સાથે શર્વિલની સવાર થતી. શર્વિલ ખુશ હતો. બસ હજુ થોડા દિવસો પહેલા જ બંનેના લગ્ન થયા હતા અને નિર્મિકા પણ થોડા જ દિવસોમાં શર્વિલની પૂરક બની ગઈ હતી. રસોડામાં શર્વિલનું ટિફિન ભરતા ભરતા નિર્મિકા એક ક્ષણ માટે વિચારે ચડી ગઈ. શર્વિલ હજુ નાઈને તૈયાર થઈને આવે ત્યાં સુધી તો નિર્મિકાએ પર્સ, રૂમાલ, મોજા બધું જ તૈયાર કરી ટેબલ પર મૂકી દીધું. પ્રેમથી ભરેલા ચુંબનથી શર્વિલને વિદાય આપી પોતાના ફ્લેટની ગેલેરીમાં ઊભી ઊભી શર્વિલને નિરખી રહી હતી. સપ્તરથ પર આરૂઢ થઈને સૂર્યરાજાની સવારી આવી ચૂકી હતી. તડકો હજુ કૂણો હતો. આકાશમાં આછી આછી વાદળીઓએ સુંદર મજાની ભાત પાડી હતી. શીત હવાની લહેરકી નિર્મિકાના ગાલ પર રહેલા વાળને ઉડાડતી હતી. નિર્મિકાને એના પપ્પાની યાદ આવી ગઈ અને અચાનક વિચારે ચડી ગઈ. આમે સુરત શહેર વ્યસ્ત શહેરોમાંનું એક શહેર હતું. નિર્મિકાની નજર 3 વર્ષની એક નાની બાળકી પર પડી. એ ઢીંગલી પોતાના પપ્પાની આંગળી ઝાલી ધીમે ધીમે ડગ માંડી રહી હતી અને એટલામાં ચાલતા ચાલતા પડી ગઈ. આંખમાંથી મોતી સરતા હતા અને પપ્પાએ એને ગાલ પર પપ્પી આપી અને ઊંચકી લીધી. આ જોઈને એને એના પપ્પાની યાદ આવી ગઈ. એવું નહોતું કે સાસરે કોઈ વાતની ખોટ હતી, પરંતુ નિર્મિકાના પપ્પા હવે એકલા હતા. નિર્મિકા, આજે કદાચ મેડિકલ એસોસિએશનના મીટિંગ અંતર્ગત અમદાવાદ જવાનું થશે. રિસેસના ટાઈમમાં પપ્પાને મળી આવીશ. ડોક્ટર શર્વિલની અનહદ પ્રેમ વર્ષાએ ભીંજાઈ રહી હતી, પણ ચિંતા તો થતી જ હતી. શર્વિલ આજે પપ્પાને મળવા જશે એ વાતથી નિર્મિકાની આંખોમાં ચમક આવી ગઈ. પપ્પાને ત્યાં જવાના છો? હા હા, ચોક્કસ જજો અને ટાઈમ લઈને. અને ઊભા રહો, આ ગાજરનો હલવો બનાવ્યો છે, એ પેક કરી આપું. પપ્પાને બહુ ભાવે છે. નિર્મિકાની આંખોમાં ખુશી નીતરતી હતી. શર્મિલે નોંધ્યું કે જ્યારે જ્યારે નિર્મિકા ટિફિન પેક કરીને આપતી હતી ત્યારે ત્યારે એની આંખો જાણે કશું કહેવા માંગતી હોય એવો ભાસ થતો. પણ એ આંખોને નિર્મિકા એક એવા આવરણમાં ગૂંથી લેતી કે શર્વિલ એની એ આંખોને વાંચી શકતો નહોતો. પરંતુ આજે નિર્મિકાની આંખોમાં એવું કોઈ ગૂઢ આવરણ નહોતું, પરંતુ અત્યંત ખુશ દેખાતી હતી. એનો હાથ હાથમાં લઈને બોલ્યો, હા ડિયર, હું શ્યોર પપ્પાને મળી આવીશ અને એમની પરીની ખૂબ યાદ આપીશ. એ પણ કહીશ કે પપ્પા, તમે તમારી પરીની બિલકુલ ચિંતા ન કરતા. એના સાસરે પણ એ પરી બનીને જ રહેશે. જ્યારે જ્યારે નિર્મિકા શર્વિલ માટે ટિફિન પેક કરતી ત્યારે એને પપ્પાની યાદ આવી જતી અને એ વિચારે ચડી જતી. પોતે 12 વર્ષની હતી ત્યારથી જ પપ્પા માટે રસોઈ બનાવતી, પણ હવે પપ્પા પાસે કોઈ નહોતું. મમ્મીની અચાનક વિદાય પછી નિર્મિકાએ જ ઘરની સઘળી જવાબદારી સંભાળી લીધી હતી. પપ્પાએ પણ પોતાની એકની એક લાડકવાઈને ખૂબ પ્રેમથી ઉછેરી હતી. બેટા, મારા ચશ્મા ક્યાંક મુકાઈ ગયા છે, જરા શોધી આપને. હાથમાં છાપું લઈ બહાર હિંચકા પર બેસતા બેસતા નટવર કાકાએ ઘર તરફ બૂમ મારીને કહ્યું. જ્યારે કાંઈ અવાજ ન આવ્યો ત્યારે નટવર કાકાને યાદ આવ્યું કે હવે અવાજ આપવા વાળું કોઈ છે નહીં. પરી તો પોતાના સાસરે હતી અને હવે પોતે રિટાયર્ડ જીવન જીવતા હતા. નટવર કાકાના હૃદયમાં દીકરીને સારું ઘર મળ્યાનો સંતોષ હતો. એ પરીના રૂમમાં જતા અને એના હોવાનો અનુભવ કરતા. એના કપડાં, સ્કૂલ અને કોલેજની ચોપડીઓ, બેગ બધું જ સચવાયેલું હતું. એના રૂમમાંથી એની કોઈ પણ વસ્તુ આગી પાછી ન થાય એનું ખાસ ધ્યાન રાખતા. ક્યારેક ક્યારેક એની યાદ આવતી તો આલ્બમ ખોલીને જોઈ લેતા.
ઓહો શર્વિલ કુમાર, આવો આવો, તમારી જ રાહ જોતો હતો. પરીનો ફોન આવ્યો હતો કે તમે આવશો. નટવર કાકાના ખુશીઓની રેખાઓ શર્વિલને સ્પષ્ટ દેખાઈ રહી હતી. શર્વિલ પણ સ્મિત આપી ઘરમાં પ્રવેશ કર્યો. હા પપ્પા, પરીને પ્રોમિસ જો આપ્યું હતું કે હું પપ્પાને મળવા જઈશ. અને હા, આ લો, આ પરીએ તમારા માટે ગાજરનો હલવો મોકલાવ્યો છે. પરી બેટાએ મોકલ્યો? ઓહોહો, મારી પરી મજામાં તો છે ને? નટવર કાકાના હાથમાં ગાજરના હલવાનો ડબ્બો પકડતા પકડતા જાણે કે પરીની આંગળી ઝાલી હોય ને એવો અનુભવ થઈ ગયો. હા પપ્પા, એકદમ મજામાં છે. ઉત્તરાયણ પર અમે બંને સાથે આવીશું. શર્વિલ કુમાર, તમે બેસો ને, હું તમારા માટે ચા બનાવી લાવું. બનાવીને રાખત, પણ ઠંડી થઈ જાત તો મજા ના આવત. અરે પપ્પા, કોઈ તકલીફ ના ઉઠાવો. અરે હોતું હશે કાંઈ, લગ્ન પછી પહેલી વાર સાસરે આવ્યા છો. મારે પણ ચા પીવાની બાકી જ છે. આપણે બંને સાથે ચા પીશું. સંવાદ પૂરો થયો ને એટલી વારમાં તો નટવર કાકા રસોડામાં પણ પહોંચી ગયા. શર્વિલ બેઠક રૂમના સોફા પર બેઠા બેઠા નિર્મિકાના પપ્પા સાથેના નાનપણના ફોટાઓ જોઈ રહ્યો. એટલામાં એની નજર ટીપોઈ નીચે પડેલી એક ચિઠ્ઠી પર પડી. જિજ્ઞાસાપૂર્વક શર્વિલ ચિઠ્ઠી વાંચી રહ્યો. પપ્પા, પપ્પા, આવતીકાલથી હું આ ઘરમાં નહીં હોઉં. તમારી તબિયતનું ધ્યાન રાખજો. બીપી અને ડાયાબિટીસ બંનેની દવાઓ સમયસર લેજો. બધી જ દવાઓ નીચે ટીવીના કબાટમાં મૂકી છે અને કઈ દવા ક્યારે લેવાની છે એ પણ લખી દીધેલું છે. કબાટના ઉપરના ખાનામાં તમારા બધા જ શર્ટ અને પેન્ટ ઇસ્ત્રી કરીને મૂકેલા છે. તમારા ચશ્મા ન મળે તો પહેલા ટીપોઈની નીચે છાપા પર, પછી સોફાની ઉપરની આખી ધાર પર અને છેલ્લે આપણા ઘરની બાલ્કની પર જોજો. ધાબાની ટાંકીનો કોક ધાબા પર નહીં પરંતુ નીચે રસોડાના બારણા પાછળ છે. જો ટાંકી છલકાઈ જાય ને તો ઉપર દોડતા નહીં. દાઢી કરવાની ટ્યુબ હંમેશા તમારા શેવિંગ કરવાના પાઉચમાં મૂકજો. ટૂથબ્રશ અને ટૂથપેસ્ટ મૂકીએ છીએ એ પ્લાસ્ટિકના નાના બાસ્કેટમાં ના મૂકતા. મારો નંબર તમારા મોબાઈલમાં પરીના નામથી સેવ છે. નિર્મિકાનું નામ શોધતા નહીં. અને રસોડામાં લગાવેલા કેલેન્ડર પર મોટા અક્ષરે મારો નંબર લખી પણ રાખ્યો છે. તમારી અને મમ્મીની મને યાદ આવશે એટલે તમારી જાણ બહાર હું તમારા લગ્નનું આલ્બમ લઈ જાઉં છું. અને હા પપ્પા, કાલથી રસોડામાં રસોઈ બનાવવા માટે હું નહીં હોઉં. તમને જે આવડે એ થોડું થોડું બનાવજો. રસોડાના મસાલિયામાં મેં અજમાની ડબ્બીમાં અજમો અને જીરાની ડબ્બીમાં જીરું લખી ચિઠ્ઠી મૂકી છે. અને મીઠાની અને સોડાની બરણીમાં પણ એમ જ કર્યું છે. મારી આંખોમાં સમાય એટલી બધી જ યાદો અને પપ્પા તમારા સાથે વિતાવેલી એક એક પળને, નાનપણમાં તમારા સાથે રહેલા એક એક ક્ષણને મારી મનમાં ભરીને લઈ જાઉં છું. તમારી યાદ આવશે પપ્પા. તમારી લાડલી પરી. શર્વિલ ચિઠ્ઠી પૂરી કરતા જ લાગણીશીલ બની ગયું. દરરોજ ટિફિન આપતી વખતે નિર્મિકાની આંખમાં શું હોય છે અને શું હું વાંચી નથી શકતો એ હવે એને સમજાઈ ગયું. નિર્મિકાની આંખમાં પોતાના પપ્પાની ચિંતા આજે શર્વિલે જોઈ લીધી હતી. ડોરબેલ વાગતા જ નિર્મિકાએ દરવાજો ખોલ્યો અને ખોલતા જ શર્વિલને જોઈને ખુશ થઈ ગઈ. શર્વિલ, પપ્પાને મળ્યા ને? મજામાં તો છે ને? શર્વિલ કંઈ જવાબ આપે એ પહેલા એના હાથમાં રહેલી બેગને જોતા જ નિર્મિકાએ આશ્ચર્યપૂર્વક ફરી પાછી સવાલોની ઝડી વરસાવી. આ બેગ કોની છે? આપણી સાથે કોઈ મહેમાન રહેવાનું છે? કોણ આવ્યું છે આપણા ઘરે? શર્વિલે બેગ નીચે મૂકી નિર્મિકાના ગાલ પર પ્રેમપૂર્વક હાથ ફેરવી જવાબ આપ્યો. માફ કરજે, તારી આંખોને વાંચતા સહેજ મોડું થયું. હું તને ખૂબ પ્રેમ કરું છું. એકવાર પણ જો કહ્યું હોત ને. જો કોણ આવ્યું આપણા ઘરે. હવે એ મહેમાન બનીને નહીં પણ સદાય આપણી સાથે જ રહેશે. નિર્મિકાએ જોયું તો એના પપ્પા સીડીઓ ચડીને ઉપર આવી રહ્યા હતા. નિર્મિકા શર્વિલને ભેટી પડી. કોઈ સંવાદ ના કરી શકી, પણ આંખોમાં આવેલા આંસુઓ સઘળું વ્યક્ત કરતા હતા. પપ્પાને આવતા જ નિર્મિકા ભેટી પડી. શર્વિલ, થોડા સમયના વિયોગ બાદ આજે રચાયેલા પિતા પુત્રીના મિલનના આ સુખદ સંયોગને લાગણીશીલ બનીને નિરખી રહ્યો હતો. જેમના ઘરમાં દીકરી છે એ બાપ કુબેર કરતાંય વધારે સમૃદ્ધ છે. લેખક શ્રી નિલેશભાઈ ઠાકોર અને એમની વાર્તાનું શીર્ષક વિયોગ સંયોગ.
મને વાર્તા વાંચતા ખૂબ ગમી અને યોગાનો યોગ મારે ત્યાં પણ મારા પપ્પા 10 દિવસ રોકાવા માટે આવ્યા હતા અને આજે જે અહીંયાથી મારા ઘરેથી એમના ઘરે પાછા ગયા છે એટલે ક્યાંક ને ક્યાંક આ વાર્તા નજરમાં આવી અને એકદમ જ સ્પર્શી ગઈ એટલે આપ સૌ યુટ્યુબ ફેમિલીની સાથે અહીંયા યુટ્યુબ પર રજૂ કરી છે. ચાલો ફરી મળીશું આવતીકાલે એક નવી વાર્તા સાથે.